તો શાંતિક્રમની પહેલાં આપણે ભૂમિકા જોઈ લઈએ. શાંતિક્રમ 9 સ્મરણમાં ત્રીજું સ્મરણ છે, એટલે આપણે તૃતીય સ્મરણમાં કહેવાય ને બીજું નામ. હવે શાંતિક્રમ પણ આવા જ કોઈ સંજોગોમાં રચાયું છે, જેમ આપણે લઘુ શાંતિમાં કીધું ને કે મરકીનો ઉકેલો થયો. તો આમાં પણ એવું જ છે. શ્રી તપગચ્છ નાયક શ્રી સોમસુંદર સુરી મહારાજ સાહેબ, એમના પટ્ટ પ્રભાવક સહસ્ત્રાવધાની શ્રી મુનિસુંદર સુરી મહારાજ, સહસ્ત્રાવધાની બરાબર, એમણે શ્રી મેદપાટ એટલે કે મેવાડ દેશનું જૂનું નામ મેઘપાટ, એ મેવાડ દેશ મધ્યે આવેલા દેવકુલ પાટક નગરને વિશે, દેવકુલ પાટક નામનું નગર, એ નગરમાં સંઘમાં અકસ્માત મરકીનો ઉપદ્રવ થયો. હા, અને એ પીડિત, એનાથી ઉપદ્રવથી પીડિત લોકોને જોઈને અત્યંત કરુણાવાળા અને ગુરુના પ્રસાદથી એટલે ગુરુની કૃપાથી પ્રાપ્ત કરી છે સદવિદ્યા જેમણે, એવા તે મહાત્મા એટલે કે આ પૂજ્ય મુનિસુંદર સુરી મહારાજ સાહેબ, જે સહસ્ત્રાવધાની, પાછા જ્ઞાની પણ એવા જ હતા. એમણે મરકીના ઉપશાંતિને માટે શ્રી સૂર્યમંત્રના આમનાઈવાળું આ શ્રી શાંતિનાથજીનું સ્તોત્ર રચ્યું છે. એ સ્તોત્રના પઠન પાઠનથી અને સ્તોત્ર મંત્રિત જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થયા. ત્યારથી આ સ્તોત્ર શાંતિ નિમિત્તે ગણાય છે. આ સ્તોત્રની 13 ગાથા 3 કાળ અગર ઉભવકાળ સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત પ્રેત સાકીની વગેરેના ઉપદ્રવ અને રોગાદી ભય ન થાય, મોટું પુણ્ય થાય અને સુલભ બુદ્ધિ પણ થાય. સુલભ બુદ્ધિ એટલે કે સંકિતની પ્રાપ્તિ થાય. બરાબર. અને વિશેષ મરકી અગર માંગી વગેરે પ્રસંગે આ સ્તોત્રની 13 ગાથા નવકાર અને ઓસગ્રમની પેઠે રૂઢે પ્રકારે સુવર્ણ જળ વડે પવિત્ર થઈને દરેક ઘરે 7 વાર અથવા 3 વાર ગણવી અને ના આવડે તો સાંભળવી. તેથી મરકી પ્રમુખ શાંત થાય. નિરંતર ઉભયકાળ પ્રતિક્રમણ પછી, પાક્ષિક, ચોમાસી અને સામસરિક પ્રતિક્રમણ પછી કેટલાક 7 અગર 3 વાર ભણે છે, કોઈ વાર 7 અને કોઈ વાર 3 વાર. હવે આપણે તો પક્ષી પ્રતિક્રમણ છેલ્લે બોલીએ છીએ શાંતિક્રમ, બરાબર, એક જ વાર બોલીએ, આપણે એક જ વાર બોલીએ છીએ, પણ પહેલાં ક્યારેક 7 વાર અને ક્યારેક 3 વાર ગણે છે. બીજા સાવધાનપણે સાંભળે છે. તે સર્વને તે દિવસે, તે રાત્રે, તે પક્ષ, તે ચાતુર્માસ અને તે વર્ષને વિશે ઉપદ્રવ થાય નહીં. એટલું બધું પ્રભાવશાળી છે. શાંતિનાથ ભગવાનની ઈચ્છા. હા, શાંતિનાથ ભગવાન છે. એમ પ્રભા મારા છે. હા. પ્રતિક્રમણ પછી 27 વાર બને. હા. પ્રતિક્રમણ પછી 27 વાર પછી ઠંડા. આ સંબંધી વિશેષ હકીકત જાણવાની ઈચ્છાવાળાએ ટીકા જો વેદાનો જે ટીકાનું જે પુસ્તક આવે છે એ જો. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એક પહેલાં શબ્દોનો અર્થ લઈશું અને પછી ગાથાના ભાવાર્થ લઈશું. તો આ છે ત્રીજું સ્મરણ, શાંતિક્રમ, શાંતિનાથ ભગવાનનું સ્તોત્ર. પહેલો શબ્દ છે શાંતિક્રમ, એટલે કે શાંતિના કરનારને. શાંતિના કરનારને સંતિજીણમ એટલે શાંતિનાથ ભગવાન. શાંતિક્રમ સંતિજીણમ એટલે શાંતિનાથ ભગવાનને. પછી જગત શરણમ જય સિરી દયારામ, જગતને શરણભૂત અને જય સિરી, જય લક્ષ્મીના અથવા જય અને લક્ષ્મીના, જય સિરી દયારામ, દાતાર એટલે આપનારને. એટલે શાંતિનાથ ભગવાન કેવા છે? જયરૂપી લક્ષ્મી આપણને આપનારા છે. એવા શાંતિનાથ ભગવાનને વંદન કરીએ છીએ. બરાબર. હવે જોઈએ આગળ ગાથા કમ્પ્લીટ કેટલી છે? સમરામી ભક્ત પાલક. સમરામી એટલે સ્મરણ કરું છું. ભક્ત પાલક ભક્તનું પાલન કરનારા. નિર્વાણી ગરુડ કય સેવમ, નિર્વાણી દેવી અને ગરુડ યક્ષ એટલે એમના જે શાસન દેવદેવી છે, યક્ષિણી, એમાં નિર્વાણી દેવી છે અને ગરુડ નામના યક્ષ. કય સેવમ કરી છે સેવા જેની એવા, એટલે કે આ શાસનના યક્ષિણી શાસન દેવી જે છે, જેમણે શાંતિનાથ ભગવાનની સેવા કરી છે. યક્ષ શાંતિનાથ દાદા. હા, નિર્વાણી દેવી અને ગરુડ યક્ષ. તો નિર્વાણી ગરુડ કય સેવમ એટલે કે નિર્વાણી દેવી અને ગરુડ યક્ષે કય સેવા એટલે કે કરી છે સેવા જેની એવા. બરાબર. તો આ ગાથા આપણે અહીંયા પૂરી થાય, પહેલી ગાથા. જી. હવે આપણે જોઈએ કે આગળ એનો પહેલાં ભાવાર્થ જોઈએ. આપણે પહેલાં શબ્દોનો અર્થ જોયો, ભાવાર્થ. તો અર્થ છે એનો ભાવાર્થ: શાંતિના કરનાર, જગતને શરણભૂત, જય લક્ષ્મી, જય અને લક્ષ્મીના આપનારા અને ભક્તજનોનું પાલન કરનાર,
નિર્વાણી દેવી અને ગરુડ યક્ષે કરી છે સેવા જેમની એવા શ્રી શાંતિનાથજીનું હું સ્મરણ કરું છું, એમને હું યાદ કરું છું. ભક્તિના ભાવથી ખૂબ જ હૃદયપૂર્વક એમને યાદ કરું છું, સ્મરણ કરું છું. સંભ્રામી ભક્તપાલક. બરાબર. તો આ પહેલી ગાથાનો અર્થ થયો. હવે બીજી ગાથા બોલાવડાવો. હા, બરાબર, એકદમ શુદ્ધ રીતે બોલ્યો. બરાબર. સંતિકરમ સંતિજીર્ણમ સંતિકરમ સંતિજીર્ણમ જગશરણમ જય શ્રી ઈદાયારમ જગશરણમ જય શ્રી ઈદાયારમ સમરામી ભક્તપાલક સમરામી ભક્તપાલક નિર્વાણી ગરુડ કય સેવમ નિર્વાણી ગરુડસ્ય બરાબર. આવી રીતે બોલવાનું. બરાબર ને આ ટોનમાં છે. પછી આવશે બીજી ઓમ સનમો વિકો સહી પત્તાણમ. તો ઓમ સનમો ઓકે આજે આમાં લખ્યું છે અને આમાં આ રીતે શબ્દ લખે પણ આપણે ઓમ આ રીતે બી લખાય બરાબર? અને આમાં આ રીતે લખ્યું છે કોઈ બી રીતે લખાય, આમ બી લખાય. આમાં ચોપડીમાં તમે કીધે લખ્યું છે પેલો પહેલો ને? હા, લગભગ બધી ચોપડીમાં આવે છે. આમાં આ રીતે લખ્યું. પછી સનમો એટલે કે સ નમો એટલે ઓમ સહિત નમો. ઓમ સનમો આપણે બધા કીધે બોલીએ ઓમ સન્મો. સન્મો બોલીએ ને તો સન્મોમાં ન અડધો થઈ જાય. ઓમ સ નમો એમ બોલવાનું છે. ઓમ સ નમો વિપ્પો સહી પત્તાણમ. એટલે વિપ્પો સહીનો અર્થ આપણે જોઈએ એમાં શું લખ્યું છે? વિપ્રૌષધિ છે. એ વિપ્રૌષધિ કેવી આવે એ જોઈએ. જેના વિષ્ટા અને મૂત્ર પણ ઔષધિ રૂપ છે અથવા જેના વિષ્ટા અને મૂત્ર સર્વ રોગનું હરણ કરે છે એવી લબ્ધિવાળા એને વિપ્રૌષધિ કહેવાય. હા, વિપ્રૌષધિનો અર્થ આવે. ઔષધિ. હા, વિપ્રૌષધિ એટલે ઔષધિ દવ હશે. મારામાં ડવ લખ્યું. ડ કાનો બે માં. એ દ છે ને એ આમ છે જો આમ હશે. અનુસ એ તો ઓલો છે આપણે. એટલે પેલો આલાપ છે એનો. ખાલી શબ્દ લગાવવાનો છે. તગલાનો ડ છે. હા. કાનો છે. એટલે એમાં છે ને છે ડવ લખેલ છે. ડવ લખેલ છે મારામાં. લાવ લાવ મને ખબર છે. ઔષધિ શબ્દ છે ને. હા હા અનુસ્વાર શબ્દ જોઈ પણ લે. ઔષધ. જોઈ લે, જોઈ લે. દૌષધ ઓમ નમો સર્વોસય. ઔષધિ. હા ઓમ ઔષધ સનપો ઔષધિ શબ્દને જોડી વિપ્પો છે. સહિત અંતિ છોડી વાળી. પત્તાણમ સંતિ સ્વામી પાણમ ઓમ સનમો વિપ્પોસઈ પત્તાણમ સત. તમે કઈ ગાતા જોઈ? આ એ બીજી જે પાછળ છે ને આ રીતે એનો અર્થ થઈ ગયો. અચ્છા અર્થમાં. અર્થ. હા 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 હા. વિપ્પોસહી એટલે વિપ્રુડ ઔષધિ. હા, એટલે એનું ગુજરાતી વિપ્રુડ ઔષધિ છે. એટલે આ પ્રાકૃતમાં તો વિપ્પોસહી જ છે. આપણે જે બોલવાનું છે એમાં વિપ્રુડ વિપ્પોસહી છે. હા, પણ એનું ગુજરાતી એમ થાય. હા, વિપ્પો એટલે વિપ્રુ. એ તો આમાં બી અર્થમાં એ જ આવે. શબ્દાર્થમાં પણ એમ છે અને ભાવાર્થમાં પણ એમ છે. હા, એટલે પ્રાકૃતમાં વિપ્પોસહી જ બોલવાનું છે પણ એના જે શબ્દનો અર્થ છે ને એમાં આપણે જોઈએ. એમાં શું કીધું છે? વિપ્રુડ. હા બરાબર. વિપ્રો ડવ સહિત. હા, વિપ્રુડ ઔષધિ એટલે વિપ્રુડ અને ઔષધિ એ શબ્દ બે જુદા પડશે. આ સંધિ વિપ્રુડ અને ઔષધિ આ સંધિ છૂટી પડશે. એમાં શું છે? વિપ્રુડ ઔ લખ્યું છે ને એટલે આ ડરી ઉપર બે માત્ર થઈ ગયા એટલે અહીં આપણે સંધિ છૂટી પડે. વિપ્રુડ વત્તા ઔષધિ. તો આવી પ્રકારની ઔષધિ. હવે આવી ઔષધિ કોને છે? આમાં શું કહેવા માંગે છે કે જેમના વિષ્ટા અને મૂત્ર પણ ઔષધિ રૂપ છે. એ વિપ્રુડનો અર્થ એવો થયો ને હા, વિપ્રુડનો એ થયો વિપ્રુડ ઔષધિ એટલે કે જેના મળ અને મૂત્ર મળ અને મૂત્ર પણ ઔષધિ સમાન સ્વરૂપ છે. હા, હા. અને એ સર્વ રોગનું હરણ કરે છે એવી લબ્ધિવાળા. બરાબર. હવે આપણે આખી કથા આપણે જોઈશું કહેવા માંગે છે. પત્તાણમ. પત્તાણમ એટલે શું છે? પત્તાણમ માટે શબ્દ પામેલાને. પામેલાને એટલે કે આવી લબ્ધિ પામેલાને સંતિ સામી પાયાણમ શાંતિનાથ પ્રભુના સ્વામીના ચરણોને. સંતિ સામી પાયામ શાંતિ સ્વામી પૂજ્યને. પછી જ્રોમ સ્વાહા મંતેણ એટલે જ્રોમ એટલે જેમ પેલો જર એમનો અંગનો જ છે. હા, આ જર અને એની સાથે પાછું ઓમ એટલે ઓમ જોડેલો છે આમાં એટલે આનો જ્રોમ થશે. આનો ઉચ્ચાર આમ થશે જ્રોમ એટલે જ્ર અને ઓમ. આ જ્ર પ્લસ ઓમ. જેમ પેલું ઓમ સનમો ઓમ સહિત એ રીતે આ જ્રોમ એટલે આ બી એક બીજ મંત્ર છે એ પ્રમાણે. તો જ્રોમ સ્વાહા મંત્રેણ એટલે જ્રોમ સ્વાહા મંત્ર વડે
પછી સવ્વ અને અશિવ એટલે સવ્વાશિવ શબ્દ છે ને, સવ્વાશિવ દુર્યહરણમ એટલે સર્વ વત્તા અશિવ. અશિવ એટલે કે પ્રોબ્લેમ્સ વગેરે જે કંઈ મુશ્કેલીઓ એટલે કે દુરિત, ઉપદ્રવ. અશિવ એટલે ઉપદ્રવ અને દુર્યહરણામ એટલે દુરિતો એટલે કે પાપને હરનારને. દુર્યહરણામ દુરિત એટલે પાપ અને અશિવ એટલે ઉપદ્રવ એટલે કે સર્વ બધા પ્રકારના ઉપદ્રવ અને પાપને હરનારાને. બરાબર. સવાશિવ દુર્યહરણમ એટલે આ ગાથા અહીં પૂરી થાય છે ને. તો જો હવે આનો આપણે ભાવાર્થ જોઈએ. વિપ્રુડ ઔષધિ લબ્ધિને પામેલા, જ્રોમ સ્વહા મંત્ર વડે સર્વ ઉપદ્રવ અને પાપને હરનારા, અથવા જ્રોમ સ્વહા મંત્ર વડે યુક્ત અને સર્વ ઉપદ્રવ અને પાપને હરનાર પૂજ્ય શાંતિનાથને ઓમકારપૂર્વક નમસ્કાર હો. એટલે આ ઝરણી સાથે ઓમ મૂક્યો એટલે ઓમકારપૂર્વક નમસ્કાર થયો. અને જ્રોમ એ આખો મંત્ર બીજ છે ઝરણી સાથે. હવે આના પછી આગળ શ્રોમ પણ આવશે. આના પછીની ગાથામાં આ શબ્દ કોની? શ્રોમ રીમ નમોસે એમાં શ્રોમ આવશે. આ કૃષ્ણ અને મિત્ર એ કોણ? તમને આમાં ખબર નહીં પડી. ના ના, એટલે કયા એની કયા ગુરુની કે કયા ભગવાનની? ગુરુની નથી, ભગવાનની વાત છે. હા, કે ભગવાન તીર્થંકર ભગવાન એવા છે કે જેમના આહાર નિહાર વગેરે કોઈ ચર્મચપ સુધી કોઈ જોઈ ના શકે. એમના મળમૂત્ર પણ એવા કે જે ઔષધિ રૂપ છે. અને એવા કોઈ લબ્ધિધારી મુનિ એવા થઈ ગયા છે આગળ, એ બધા બહુ પહેલાં એવા મુનિઓ પણ એવા હતા લબ્ધિધારી કે જેમના આ પેશાબ વગેરે કંઈ પણ શરીરમાંથી જે કંઈ પણ કચરો નીકળે એ પણ ઔષધિ બને. એ પણ ઔષધિ રૂપ બને. પેશાબથી સોનું બી થનારા મુનિ હા હા, એવા બી એક મુનિ ભગવત હતા. પાદલીપ સ્વરૂપ ને ના, એ મને ખબર નથી. ના ખબર નથી. પણ એમાં જે સોનવાળું કીધું ને ટુમડાની અંદર હતું એમ. કે કંઈ લોખંડ કે કંઈ હતું ને એના પર પેશાબ કરતા તો એ સોનું થઈ જાય. કોઈ બી લોખંડની વસ્તુ કે કંઈ હા, અરે આનંદગંજજી મહારાજ સાહેબનું બી આવે છે ને કે શિલા ઉપર માતૃ કરે છે. શીલા પર માત્ર કરે છે. હા હા. લોખંડ પર તો થયા તો પથ્થર પથ્થર ઉપર થઈ અને ગયું. પથ્થરને સોનું કરે એટલે કે પથ્થરને પારસ કરનારા. એટલે છે આ બધું. પણ લબ્ધિધારી. એવા જે નિસ્વાર્થ ભાવવાળા હોય ને એવાનું આવી રીતનું થાય. બાકી બધાનું ના. જે નિસ્વાર્થ ભાવવાળા જે નિસ્પૃહી હોય, જેને કોઈ સ્પૃહા જ ન હોય. તો આપણે આનો આખો અર્થ ખ્યાલ આવી ગયો ને. પૂજ્ય શાંતિનાથને ઓમકારપૂર્વક નમસ્કાર કહો. હવે એ રીતની હવે ત્રીજી ગાથા. હવે ઓમ સંતિ નમુક્તા. આને ગાથા બોલાવડાવો. હા, આ ગાથા બોલે ચલો. ઓમ સનમો વિપ્પોસહી પત્તાણમ ઓમ સનો વિપોસહી પત્તાણમ સંતિ સામી પાયાણમ સંતિ સામી પાયાણમ જ્રોમ સ્વાહા મંતેણમ જ્રોમ સ્વાહા મંતેણમ સવ્વા શિવ દુર્ય હરણાણમ. સવા શિવ તુલ્ય હરણાણમ. એક એક અક્ષર છૂટો પડે ને આવી રીતે બોલવા. ઓમ સનમો વિપ્પોસહી પત્તાણમ સંતિ સામી પાયાણમ જ્રોમ સ્વાહા મંતેણમ સવ્વા શિવ દુર્ય હરણાણમ. હરણાણમ રણાણમ બધું છૂટું પાડવાનું. ચાલો, હવે કોણ બોલશે એક એક આવી રીતે બંને ગાથા એક એક પહેલી ને બીજી બોલી છે શુદ્ધ રીતે? બોલીએ ને. ચાલો પ્રભુ પિતામાં બોલો. હા, પહેલી બોલો સંતિ. સંતિ કરમ સંતિ જીણમ જગસણમ જય શ્રી દાયારમ બરાબર. સમરામિ ભત્રપાલક નિપ્પાણી ગરુડકય સેવમ. બરાબર. ઓમ સન્નમો વિપોસહી પત્તાણમ સંતિ સામી પાયાણમ જ્રૌમ સ્વાહા મંતેણમ સવા શિવ દુર્ય હરણાણમ. બરાબર, પરફેક્ટ. સંતિકરમ સંતિજીણમ જગશરણમ જય શ્રી દાયારમ સમરામી ભટ્ટ પાલગ નિવાણી ગરુડ કય સેવમ. બરાબર. ઓમ સનમો વિપોસહી પત્તાણમ સંતિ સામી પાયાણમ જોમ સ્વાહા હા, એમાં ર લેવાનો. જ્રોમ જ્રોમ. જોમ હા, જને ર જોડવાનો. જ્રોમ સ્વાહા. દ્રોમ સ્વાહા મંતેણમ સવ્વા શિવ દિરીય હરણાણમ. અને જ્રોમમાં બી છે ને જ્રૌ, જ્યાં આપણે કૌરવના કૌ બોલીએ ને કૌ, કને કાનો ને બે માત્ર કૌ, એ આમાં બી જને જમાં ર, એમાં કાનો ને બે માત્ર અને પાછો ઓમ. જ્રોમ એટલે જ્રોમ બોલવાનું. આપણે જ્રોમ નહીં, જ્રોમ. જોમ કૌરવને કેમ ક કાનો અને બે બે માત્ર માત્ર. કૌરવ, એ રીતે જ્રોમ. એટલે જ્રોવની સાથે પછી ઓમ લગાવવાનો છે. હા. એટલે આ બીજ મંત્ર તો અસર કરે. આપણે પરફેક્ટ બોલીએ તો અસર કરે. તો જશે જ્રોમ સ્વાહા મંતેણ સવ્વા શિવ દુર્ય હરણાણમ. ચલો હવે આપણે લઈએ ત્રીજી ગાથા.
ઓમ સંતિ નમસ્કારો. હવે એનો અર્થ લઈએ. શ્લેષ્મ સદી આદિ લબ્ધિને પામેલા શોભાયમાન શ્રી શાંતિના ઓમ શાંતિ નમસ્કારો. ખેલો સહીમાં જે આ ખેલો શબ્દ છે ને, ખેલો એટલે ખેલ. ખેલ એટલે શું? આપણે ખેલ પાણી તેલ છાંટ્યા, આપણે અતિચરણ બોલીએ છીએ ને, એ શું? ખેલ પાણી તેલ છાંટ્યા એટલે શું? ખેલ એટલે શું? અતિચારમાં શબ્દ સાંભળે છે, ખેલ પાણી તેલ છાંટ્યા, જીલને જીલ્યા જીતે રમે. તો ખેલ એટલે શું? આપણે જે નાકમાંથી જે સાફ કરીને નાખીએ ને, શ્લેષ્મ, એના માટે ખેલ કીધું છે. તો આ પણ શ્લેષ્મૌષધિ આદિ લબ્ધિને પામેલા શોભાયમાન શ્રી શાંતિનાથના, એટલે કે એમના નાકમાંથી નીકળેલું પણ એ પણ ઔષધિ જેવું છે. હા. ઓમ સંતિ નમુકારો ખેલો સહી માઈ લબ્ધિ પત્તાણમ શ્રોમ મ્રીમ નમો સોભો સહી પત્તાણમ ચ દેહી શ્રી. એટલે શોભાયમાન શ્રી શાંતિના ખેલો શ્લેષ્મૌષધિ આદિ લબ્ધિને પામેલા. જો હવે એના માટે એક નંબર લખી નીચે લખેલું છે, એના માટે શું કીધું છે? ઓમ રીમ નમો ખેલો સહી અને ઓમ રીમ નમો સોભો સહી પત્તાણમ, એ બે સૂરી મંત્ર છે, તેનો જાપ કરવાનો આમનાય ગુરુ મંત્ર. આનો આ બે સૂરી મંત્ર પણ આપેલા છે. ઓમ રીમ નમો ખેલો સહી લબ્ધિ પત્તાણમ નામનો એક મંત્ર છે, અને બીજો છે ઓમ રીમ નમો સર્વો સહી પત્તાણમ, એટલે સર્વોષધિ નામનો પણ મંત્ર છે. આ બંને મંત્ર છે. અને જો નંબર 1, જેના શ્લેષ્મ અને નાકનો મેલ ઔષધ રૂપ છે એ વગેરે લબ્ધિવાળા. આ ખેલોસહીમાં શબ્દ છે ને, એનો અર્થ કીધો. શ્લેષ્મ અને નાકનો મેલ એ પણ ઔષધિવાળા છે, ઔષધિ રૂપ છે. ચલો હવે અમે આખા ભાવાર્થ લઈ લઈએ. શ્લેષ્મૌષધિ આદિ લબ્ધિને પામેલા શોભાયમાન શ્રી શાંતિનાથને નમસ્કાર હો. વળી સર્વૌષધિ લબ્ધિને પામેલા શાંતિનાથને ઓમ રીમ સહિત નમસ્કાર હો. જે નમસ્કાર ભવ્યોને લક્ષ્મી આપે છે, અથવા ઓમકાર સહિત શાંતિજીને કરેલ નમસ્કાર શ્લેષ્મૌષધિ આદિ લબ્ધિ અને સર્વૌષધિ લબ્ધિ પામેલા સાધુઓને જ્ઞાન દર્શન આદિ દ્રવ્ય અને ભાવ લક્ષ્મી આપે છે. એટલે શાંતિનાથ ભગવાનને આ રીતે ભક્તિ કરવાથી એવા સાધુ ભગવંતોને પણ આવી લબ્ધિની પ્રાપ્તિ થાય છે, એમ કીધું છે. અને એવા સાધુ શું કીધું છે? અથવા ઓમકારથી લબ્ધિમાં સાધુઓને, અને એવા સાધુઓને જ્ઞાન દર્શન આદિ લક્ષ્મી, એટલે કે દ્રવ્ય અને ભાવ લક્ષ્મી. એટલે દ્રવ્ય લક્ષ્મી બી આપે છે અને ભાવ લક્ષ્મી. દ્રવ્ય લક્ષ્મી એટલે શરીરનું આરોગ્ય, અને ભાવ લક્ષ્મી એટલે ગુણો. શાંતિનાથ ભગવાન જેવા ગુણો, ક્ષમતા, શાંતિ, એવા બધા ગુણો પણ આપે છે. જ્ઞાન દર્શન એ મુખ્ય ગુણ, અને જ્ઞાનાનંદ દર્શન. ચાલો તો હવે આપણે આ ગાથા બોલીશું. ઓમ સંતિ નમુકારો. ઓમ સંતિ નમુકારો. ખેલો સહીમાઈ લબ્ધિ પત્તાણમ. ખેલો સહીમાઈ લબ્ધિ પત્તાણમ. શ્રોમ રીમ નમો સવ્વો સહી. સોમ રીમ નમો સવ્વો સહી. પત્તાણમ ચ દે શ્રીમ. પત્તાણમ ચ દે શ્રીમ. ચાલો કોણ બોલશે હવે શુદ્ધ? ઓમ સંતિ નમુકારો. બરાબર. ખેલો સહી માઈ લબ્ધિ પત્તાણમ. હા, એમાં બ નથી, લબ્ધિ છે. લબ્ધિ. લબ્ધિ લબ્ધિ. લબ્ધિ. હા, દ ને ધ, લબ્ધિ. હા. લબ્ધિ પત્તાણમ. સોમ રીમ નમો સવ્વો સહી પત્તાણમ ચ દેઈ શ્રી. સિરીમ. સિરીમ. સિરીમ, હા, મીંડું. ચાલો. ઓમ સંતિ નમોકારો ખેલો સહી માઈ લબ્ધિ પત્તાણમ સૌમ રીમ નમો સવ્વો સહી પત્તાણમ ચ દેશી રીમ. આમાં બી સમા બી ર લગાવવાનો છે, જેમાં ઝ્રોમ લગે ને, ઝ્રોમ એ રીતે આમાં સમા બી ર. લખ્યું આમાં કદાચ તો લખ્યું ખરા? આમાં નથી મીંડું છે લખ્યું. સાહેબ, સોમ ઉપર. સોમ જ છે હા, એ ખાલી. મીંડું છે, પણ એમાં શ્રોમ રેપ નથી. શ્રોમ શ્રોમ ખાલી નથી. મીંડું જ સોમ છે. હા. શ્રોમ શ્રોમ એટલે સ રેપ ર. નથી. પછી ર નહીં આવે આમાં. ભૂલ હા. છે એમાં, અચ્છા, પણ રેપ આવે છે આમાં. હા હા, આમાં નથી. જેમાં ઝ્રોમમાં છે ને એ રીતે શ્રોમમાં પણ છે, સેમ છે. આમાં નથી. હા. હા, એમાં નથી આપ્યું, એ મિસ્ટેક છે. હમ. શ્રોમ છે અને બે માત્ર છે. એમાં એક હા, બે માત્ર છે. તમારે એક માત્ર, બે માત્ર. નહીં, છે બે માત્રા છે. અને ઉપર મીંડું પણ છે, હા, મીંડું બી એટલે છે. અનુસ્વાર બી છે, પણ છે ને આ સમા નીચે લીટું હા. કરવાનું ભૂલી ગયા. અથવા શ્રોમ છે, શ્રોમ. હા, કારણ કે અમે વર્ષોથી અમે મારા સાહેબે કરાવેલા ખ્યાલ. શ્રોમ રીમ નમો. શ્રોમ રીમ. એટલે શ્ર એ છે ને, એ બી મંત્ર છે, બીજ મંત્ર. જેમાં જ્ર બીજ મંત્ર છે, એટલે શ્ર અને ઓમ. એટલે શ્રોમ રીમ નમો સદ્વો સહી પત્તાણમ છે તે.
હવે પુસ્તકમાં નથી એટલે તમારી ભૂલ નથી. તમારે ચાલુ કરી હા હા એ છે નવા પુસ્તકોમાં બધી પ્રિન્ટિંગ મિસ્ટેક આવે છે. આમાં છે શ્રોમ બરાબર. શ્રોમ બોલો હા બોલો બોલો. ઓમ શન્મો વિપો શૈ અચ્છા નહીં બોલો ત્રીજી કે તમે બીજી બોલો છો? હા પહેલાંથી બોલો ને પહેલી શાંતિકરમ. ચંડીગરમ ચંડીજન બરાબર. ઓમ શન્મો વિપો શાંતિ પાયણમ ઓમ શાંતિનમ સુવાસી ના સવાસી દુરીય હરણ દુરીય શબ્દ રહી ગયો. સુવાસી હરી દુરિયા ના હરિદુરિયા નહીં દુરીય હરણાણમ. સુવાસી હરી દુરિયા હરિ વચ્ચેથી બોલો ને સવાસી સુવાસી દુરીય દુરિયા હરણાણમ. હા સુવાસી દુરિયા હા અરે બરાબર. પછી ઓમ ઓમ શન્મો વિપો શૈ એ થઈ ગયું આવી ગયું. હવે ઓમ શાંતિ નમસ્કાર. ઓમ શાંતિ નમસ્કારો સંમાયતિ પત્તા ઓમ રીમ નમો શ્રોમ શ્રોમ. ઓમ રીમ નમો સર્વ સૈ પત્તાં તો બે શ્રી હા અને શ્રોમમાં બી બે માત્ર લેવાના. શ્રૌમ શ્રૌમ શ્રૌમ. હા શ્રૌમ જેમ શ્રૌમ બોલે ને એટલે શ્રૌમ. ચાલો હવે આપણે આનો અર્થ બી થઈ ગયો. હવે લઈએ ચોથી. વાણી તિરુઅણ સામીણી શ્રીદેવી ચક્કરાય ગણી પીડગા ગહ દિશી પારસુરિંદા સયાવી રખંતુ જીણભટ્ટે. હવે આ બધા દેવીઓના નામ છે. તો વાણી એટલે કે વાણી દેવી એટલે કે સુરત દેવી. પછી તિરુઅણ સ્વામિની એટલે કે ત્રિભુવન સ્વામિની. પછી લક્ષ્મી દેવી અને યક્ષરાજ ગણિપીટક ગ્રહ દિક્પાલ અને દેવેન્દ્રો જીનેશ્વરના ભક્તોનું સદાય રક્ષણ કરો. બરાબર. એટલે આ બધા દિક્પાલ વગેરે બધા દેવો જે બધા સંકેતી દેવો છે એ બધાને આપણે પ્રાર્થના કરી કે બધા તમે જીનેન્દ્રના ભક્તોનું રક્ષણ કરો. પણ જેમણે રચના કરી છે પૂજ્ય મુનિસુંદર મહારાજ સાહેબે કેટલું બધું વિચાર્યું છે કેવા કે બધા દેવોના નામ ને બધું અંદર લીધું છે. આના પછીની પાંચમી કથામાં 16 વિદ્યાદેવોના નામ છે. પાંચમી છઠ્ઠી બંને મળીને એકમાં 8 અને બીજીમાં 8 અને પછી યક્ષીઓના નામ છે. સાતમી ગાથા અને આઠમી ગાથામાં 12 ને 12 24 યક્ષો છે. 24 ભગવાનના યક્ષો અને પછી યક્ષિણી. ચાલો આપણે પહેલાં કહી લઈશું વાણી તિરુવણ સામેણી. તો વાણી અને તિરુવણ સામેણી એટલે વાણી એટલે શ્રુતદેવી અને તિરુવણ સામેણી એટલે ત્રિભુવન સ્વામીની. પછી શ્રીદેવી એટલે કે લક્ષ્મી. જખરાય ગણિપીડગા એટલે યક્ષરાજ અને ગણિપીટક અને ગ્રહ દિશીપાલ એટલે દિક્પાલ દેવો અને સુરિંદા વગેરે. સુરિંદા એટલે બધાના ઇન્દ્રો સુરિંદા. સયાવી રખંતુ જીણભટ્ટે હંમેશા દેવેન્દ્રો જીનના ભક્તોનું રક્ષણ કરો સદાય રક્ષણ કરો. સયાવી એટલે સદા રક્ષણ કરો. શ્રુતદેવી ત્રિભુવન સ્વામીની લક્ષ્મી દેવી અને યક્ષરાજ ગણિપીટક ગ્રહ દિક્પાલ અને દેવેન્દ્રો જીનેશ્વરના ભક્તોનું સદાય રક્ષણ કરો. ચાલો આ ગાથા આપણે બોલીશું. વાણી તિરુવણ સામીણી વાણી તિરુવણ સામીણી શ્રીદેવી જખરાય ગણી પીડગા શ્રીદેવી ચક્કરાય ગણિપીડગા ગહ દિશીપાલ સુરિંદા ગદસિપાલ સુરિંદા સયાવી રખંતુ જીણભટ્ટે સયાવી રખંતુ જીણભટ્ટે. એવું છે બધા એક એક ગાથા લેવી છે કોઈ બોલવું છે ને કે પછી આપણે આગળ વધીએ? હા બોલો બોલો. વાણી તિરુવણ સામીણી શ્રીદેવી જખરાય ગણી પીડગા ગહ દિશીપાલ સુરિંદા સયાવી રખંતો જણભટ્ટે. બરાબર શુદ્ધ વાણી તિરુણ સામીણી શ્રીદેવી જખરાય ગણી પીડગા પીડગા ગહ દિશીપાલ સુવિંદા સયાવી રખંતુ જીણભટ્ટે. જો હવે એકથી ચાર ગાથા કોણ બોલશે? કોને એકથી ચારે કોને બોલી? તમે બોલો બોલો મેડમ. સંતિકરમ સંતિજીણમ જગશરણમ જય શ્રી દાયારમ સમરામી ભક્ત પાલક નિર્વાણી ગરુડકય સેવમ. બરાબર. ઓમ સન્નો વિભોસહી પત્તાણમ સંતે સામી પાયાણમ શ્રોમ સ્વાહા મંતેણમ સવ્વા શિવદુર્ય હરણાણમ. બરાબર. ઓમ શાંતિ નમુકારો ખેલો સહી માઈ લદ્દી પત્તાણમ શ્રોમ
શ્રોમ રીમ નમો સવ્વસૈ પત્તાણમ ચ દેશી રીમ બરાબર વાણી ત્યુઅણ સામિની શ્રીદેવી જખરાય ગણિપીટકા ગહદિશી પાલ સુવિંદા સયાવી રખંતુ જીણપત્તે. બરાબર જો ખાલી એક સન્મો તમે બોલે ને સન્મોમાં ન અડધો થાય સનમો લેવાનો છે. ઓમ સનમો ઓમ બીજી ગાથા. સનમો. બીજી બીજી ગાથા. ગાથામાં ઓમ સનમો. ઓમ સનમો. હા એટલે ન અડધો ન થાય આપણે ઓમ સનમો એટલે ઓમ ઓમ સહિત સનમો. હા એ જોઈએ આપણે સન્મો બોલે તો ન અડધો થઈ જાય બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. તમે બોલો છો પ્રભુભાઈ? બોલો. હા સંતિકરમ સંતિજનમ જગશરણમ જય શ્રી ઈદાયારમ તમે બોલો છો. સમરામી ભક્તપાલગ નિવાણી ગૌડકય સેવમ ઓમ સન્નમો વિપોસૈ પત્તાણમ સંતિ સામિ પાયાણમ જ્રૌમ સ્વાહા મંતેણમ સવા શિવદુર્ય હરણાણમ ઓમ સંતિ નમકારો ખેલોસૈ માઈ લત્તિ પત્તાણમ શ્રોમ હ્રીમ નમો સવ્વોસૈ પત્તાણમ ચ દેશી રીમ વાણી ત્યુવણ સામિણી શ્રીદેવી જખરાય ગણિપીટકા ગહદીશી પાર સુરિંદા સયાવી રખંતુ જીણપત્તે. મને લાગે પ્રતિભામાં બેઠા છે એકદમ પરફેક્ટ બોલ્યા. ચાલો હવે તમે બોલો છો? બોલો, હા. બોલો બોલો. હંતિકરમ સંતિજ્યણમ જગશરણમ જય શ્રી દયારમ સમરામી ભક્ત પાલગ નિવાણી ગરુડકય સેવમ ઓમ સર્વ વિપોસી પત્તાણમ સંતિ સામી પાયાણમ શ્રોમ સ્વાહા મંત્યણમ સૌભાસ્ય દુર્ય હરણાણમ ઓમ સંતિ નમુકારો ખેલો સહી મેં લધી પત્તાણમ શ્રોમ ભીમ નમો સૌ સહી પત્તાણમ ચ જય શ્રીમ વાણી ત્રિવણ સામિણી શ્રીદેવી જખારે ગણી પડગા ગહદ સિપાલ સુરિંદા હયાવી રખંતુ જીણપત્તે. હા ચાલો હવે શરદભાઈ તમે બોલો. હા બોલો. સંતિકરમ સંતિજનમ જગસર્ણમ જયદાયારમ સંભ્રામી પત્તપાલક નિર્વાણી ગર્ભકય સેવા ઓમ સનમો વિભૂષય ભક્તાણમ સંતિ સામિકાયાણમ સ્ત્રોમ સ્વાહા મંત્રેણ સત્વાસિવદુર્યહરણા ઓમ સંતિ નમકારો ખેલો સહિમય વિલક્ષી ભક્તાણમ સ્ત્રોમ રીમ નમો સત્વસૈ ભક્તાણમ ચ દેશીય વાણી ત્રિભુવન સામિની શ્રીદેવી જખરાય ગિરગા ગહદિશપાલ સુરિંદા સયાવી રખંતુ જીણવત્તે. બરાબર હવે આપણે પાંચમી કથા લઈએ બરાબર બધાને આવી ગયું ને. ચાલો હવે રખંતુ મમ રોહિ એટલે હવે 16 વિદ્યાદેવોના નામ છે એમાં પાંચમી અને છઠ્ઠી કથા બે મળી અને 8 ને 8 16 એવું જે નામ છે. રખંતુ એટલે રક્ષા કરો મારી રોહિણી દેવી. પછી પ્રજ્ઞપ્તિ પન્નતિ એટલે પ્રજ્ઞપ્તિ. વજ્ર શૃંખલા એટલે વજ્ર શૃંખલા. પછી યશયા એટલે કે હંમેશા બરાબર. વજ્રંકુશી એટલે કે વજ્રાંકુશી. ચક્કેશ્વરી એટલે ચક્રેશ્વરી. પછી નરદત્તા અને કાલી અને મહાકાલી. કેટલા નામ આવ્યા? 1 2 3 4 5 6 7 અને 8. નરદત્તા પુરુષ દેતા. હા ઉન્નત પુરુષ તો એક જ એક જ. હા, એક જ. તો રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વજ્રાંકુશી ચક્રેશ્વરી નરદત્તા કાળી અને મહાકાળી મારું અને ઉપલક્ષણથી બીજાઓનું પણ નિરંતર સર્વ પ્રકારના ઉપદ્રવથી રક્ષણ કરો. એટલે બોલનારું તો રક્ષણ કરે પણ પ્રતિક્રમણ સાંભળનારા બધાનું રક્ષણ કરે. સકલ સૌનું રક્ષણ કરે એ ભાવમાં લખેલા. પછી ગોરી તહ ગંધારી ગોરી તેમજ ગંધારી. મહજાલા એટલે કે મહાજ્વાલા. માનવી અને વૈરુટ્યા એટલે માનવી અને વૈરોટ્યા. પછી અચ્છુતતા એટલે કે અચ્છુકતા. પછી માનસિયા એટલે માનસિકા અને મહામાનસિકા બરાબર. માનસિયા મહામાનસિયાઓ દેવીઓ વગેરે 16 દેવીઓ રક્ષણ કરો. પાંચમી કથામાં 8 માણસિયામાં અમારા માનસી લખ્યું. હા માણસિયા હા પહેલી માણસી મહામાણસી એવું છે. પહેલી માણસી છે માણસિયા એટલે માનસી. સિક્કા. માનસિકા. આખું નામ માનસિકા છે. એટલે માનસિકા. મારામાં નથી એવું. હા તો એ ઉપર પહેલી માણસી છે પછી મહામાણસી આવું પછી મહામાનસિકા. અચૂકતા માણસી. હા આમાં માણસિયા છે. તમારે માણસિયા નથી? હણા આવશે ને? માનસિકા. હા માનસિકા તો ગુજરાતીમાં પણ હા. ઉપર પેલા માણસિયા માણસિયા. હા છે ને યા જી.
હા તો તમારે લખવાનું રહી ગયું છે યાદ આણા યાદ કે કરી મા- દેજો હા. નહીં છે હા. પણ એનું ગુજરાતીમાં માનસિકા. માનસિકા કા નથી આવતું. હા તો માનસિકા છે આમાં જી, માનસિકા મેં લખી અને દીધું. મહામાનસિકા બંને લખેલું છે લખી જાય. તો ગૌરી ગંધારી મહાજ્વાલા માનવી અને વૈરુટ્યા અચ્છુકતા માનસિકા અને મહામાનસિકા એટલે આમાં બી 8 થઈ 5મીમાં બી 8 અને 6ઠીમાં એટલે 8 ને 8 16 અને 16 વિદ્યાદેવીઓ અમારું રક્ષણ કરો બરાબર ચાલો આ બંને ગાથા આપણે સાથે બોલીશું રક્ષંતુ મમ રોહિણી રખંતુ મમ રોહિણી પન્નત્તિ વજ્જ શિંખલા યસયા પન્નતિ વજ્રશિખલાસયા વજ્જં કુશી ચક્કેસરી વજ્રં કુશી ચકેસરી નરદત્તા કાલી મહાકાલી નરદત્તા કાલી મહાકાલી ગોરીતઃ ગંધારી ગૌરીતઃ ગંધારી મહજાલા માનવીય વૈરુટ્ટા મહાજલા માનવીય વૈરુટ્ટા અચ્છુટ્ટા માણસિયા અચ્યુતા માણસિયા મહામાણસિયાઉ દેવીઓ મહામાણસિયાઉ દેવીઓ બરાબર આ રીતે શુદ્ધ થશે બરાબર તો જેટલું શુદ્ધ આપણે બોલશું ને આ બધા સમકીતી દેવદેવીઓ હોય છે તમે જેટલું શુદ્ધ બોલશો ને એટલું એ લોકો ખુશ થશે પ્રસન્ન થશે અને આપણા સંઘની રક્ષા કરશે આપણું પણ એનું કંઈ પ્રોબ્લેમ હશે બધા દૂર કરશે તો પર્સનલી નહીં દિલ શાસને લગતા હોય તો આપણે એના માટે કરવાનું આપણે આપણું પર્સનલી સ્વાર્થ માટે નહીં કરવાનું પણ ફરક પડે તમે શુદ્ધ રીતે બોલો ને આ બધા જ આ ભવન દેવતા વગેરે બધા જ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ને સંઘનું કલ્યાણ કરે એમાં આપણું કલ્યાણ આવી જ જાય છે હા. આવી જ જાય છે આપણે નિસ્વાર્થ ભાવે જ બધું કરવાનું અરે આ સંતિક્રમ તમને કહું વડા ચોટામાં છે એક મારફતિયા તકલીફ હતી હા દરરોજ રાત્રે આવતા હતા હા આમ તો કંઈક 30 કે 40 વખત એક સાથે કંઈક સળંગ બોલવાનું. 21 દિવસ હા. અને બાટકીમાં પાણી રાખી ત્યાં જ બેસી અને સંતિક્રમ બોલે અને ત્યાં જ પાણી પીવડાવે ત્યાં જ પાણી પીવડાવી દે મગજ એકદમ અપટુડેટ છે બધાને ભલાને હાર આ સંતિક્રમ તો હજી બી એટલું જ પ્રભાવશાળી છે હજી પણ આજની તારીખમાં ચંદ્રશેખર મહારાજ સાહેબ હેલ્પ કરી હા હા છે બહુ જોરદાર છે. બધા નવા નવા સ્મરણો હોય કે બધા જ સ્મરણો બધા જ પ્રભાવશાળી છે ચાલો હવે આપણે જખ્ખા ગોમુહ મહ જખ્ખ તિમુહ જખ્ખે સ તુંબરુ હવે આ બધા યક્ષના નામ છે જે 24 ભગવાનના જે યક્ષો છે 12 ને 12 24 તો જખ્ખા ગોમુહ મહ જખ્ખ તિમુહ જખ્ખે સ તુંબરુ કુસુમો માયંક વિજય અજિયા બંગો મણો સ્વરૂપ મારો એટલે જખ્ખા એટલે યક્ષ ગોમુ એટલે સૌથી પહેલાં ગોમુ એટલે ગોમુખ નામનો યક્ષ એટલે ઋષભદેવ ભગવાનનો લાઈનસર આવશે બધા ઋષભદેવ ભગવાનનો પહેલો યક્ષ છે ગોમુખ પછી મહજખ્ખા એટલે અજીતનાથ ભગવાનનું મહાયક્ષ જો આપણે જોઈએ હવે એ રીતના અર્થ છે એમાં પહેલાં અર્થના શબ્દ જ જોઈએ ક્યાંય ભૂલ ન થાય મારી જખ્ખા એટલે કે યક્ષો બરાબર આમાં બહુ વચન છે જખ્ખા એટલે યક્ષો ગોમુહ એટલે ગોમુખ પછી ગોમુહ મહાજખ્ખા એટલે એ એક જ છે જખ્ખા ગોમુહ મહાજખ્ખા પછી તિમુહ તો મહાજક્ષમાં આમાં કેમ નહીં લખવાનું અલગ છે ને? અલગ હા ગૌમુખ અને મહાયક્ષ બે અલગ છે હા આમાં લખવાનું આમાં ભૂલી ગયા લાગે અને એમાં અલગ આપણે છે જખ્ખા ગોમુહ પછી સીધું તિમુહ આપી દીધું આમાં નહીં અલગ જ. હા અલગ છે ને તો અને ગોમુખ એમના સહિત જ બહાર થાય છે પાછું હા એટલે એ રીતે બહાર થાય ને હા તો ગોમુખ પછી મહાયક્ષ પછી તિમુખ એટલે 3 મુખવાળું પછી જખ્ખેશ એટલે યક્ષેશ પછી તુંબરુ એટલે યક્ષેશ એટલે શું યક્ષેશનો પછી જુદો હશે પછી તુંબરુ એટલે 5મા સુમતીનાથ ભગવાન બરાબર પછી કુસુમ 6ઠ્ઠા પદ્મ ભગવાનનું કુસુમ નામનો દેવ પછી માયંગ વિજય અજિયા માતંગ વિજય અને અજીત એટલે અહીંયા કેટલે આપણે તુંબરુ કુસુમ 6 7 8 ને 9 પછી બંગો મણોસોર કુમારો 10 11 ને 12 બ્રહ્મ મનુજ અને સુસુરકુમાર એ રીતે 12 થયા તો આ ગાથામાં 12 અને પછી બીજી ગાથામાં 12 એ રીતે 12 ને 12 24 યક્ષો છે ચાલો આપણે જોઈ લઈએ એનો ભાવાર્થ ભાવાર્થમાં તો બધા નામ જ છે તો યક્ષોના નામ કહે છે ગોમુખ મહાયક્ષ ત્રિમુખ યક્ષેશ તુંબરુ કુસુમ માતંગ વિજય અજીત બ્રહ્મ મનુજ અને સુરકુમાર એટલે આ ગાથામાં 12 યક્ષો થયા એટલે ઋષભદેવથી લઈને વાસુપૂજ્ય સ્વામી સુધી બધા પર લાઈનસર આપણે ગોઠવશું એટલે એ પ્રમાણે બધા ભગવાનને એક એક યક્ષ નામ થઈ જાય બરાબર પછી એના પછીની ગાથા
છમ્મુહ પયાલ કિન્નર. છમ્મુ એટલે ષણમુખ, એટલે છ મુખવાળો ષણમુખ. પયાલ એટલે પાતાળ, કિન્નર એટલે કિન્નર, ગરુલો ગરુડ, ગંધર્વ એટલે ગંધર્વ અને જખિંદો યક્ષેન્દ્ર. એટલે આ 6 નામ થયા અને બીજા 6 જોઈએ. કુબર એટલે કુબેર, પછી વરુણો વરુણ, બીવડી ભ્રુકુટી, પછી ગોમેહ ગોમેદ, પાર્શ માયંગા પાર્શ્વ અને માતંગ. એટલે પાર્શ્વનાથ ભગવાનનો પાર્શ્વ યક્ષ અને માતંગ એટલે કે મહાવીર સ્વામી ભગવાનનો માતંગ. એ રીતે 12 ને 12 24. ચાલો હવે આ ગાથા આપણે બરાબર બોલશું. જખ્ખા ગોમુહ મહજખ્ખ જખા ગૌ જખ તિમો જખ્ખે સતુંબરુ કુસુમો તિમોહ જખ્ખે સતુંબરુ માયંગ વિજય અજિયા માયંગ વિજય અજિયા બંભો મણો સુરકુમારો બંભો મણો સુરકુમારો છમ્મુહ પયાલ કિન્નર સમૂહ પયાલ કિન્નર ગરુલો ગંધર્વ તહય જખિંદો જખિંદો કુબર વરુણો ભિયુડી. કુબેર કુબેર એ ગુજરાતીમાં કુબેર છે, આમાં કુબર છે, એટલે પ્રાકૃતમાં કુબર છે. એમાં કેવી રીતે લખ્યું છે? કુબેર કુબેર જ બે લખ્યું? હા કુબેર ખુબર કુબર લખ્યું. એટલે સાહેબ બોલવામાં કુબેર જ બોલી હા, દીધી. કુબર બોલે છે. ના એટલે ગુજરાતી કુબેર થાય છે, આમ પ્રાકૃતમાં કુબર છે. અચ્છા હા કુબેર હા, જો આપણે શબ્દોમાં બી જોઈએ ખુબર જ છે. કુબેર શબ્દમાં અર્થમાં બેમાં કુબેર જ હા છે. જો કુબર જ છે. અમારામાં કુબેર કુબેર છે બને તો પછી કઈ નહીં, બેમાંથી કદાચ આની ભૂલે કદાચ એની ભૂલે છે. આપણે એના આમાં નીચે જોઈએ ને આવી જો ખુબર જ છે. આમાં પ્રાકૃતનું કુબર અને પછી કુબેર ગુજરાતીમાં લખ્યું. બરાબર તો આવી એટલે જે ગયું. આખું જે વિવેચન આપ્યું તો એમાં બી કુબર અને કુબેર એટલે કે કુબર એટલે કે કુબેર એ 4 મુખ, ચાર મુખ. એના ઇન્દ્રાયુધ નીલવર્ણ હમ. ગજવાહન અને 8 ભુજાવાળો છે. એના જમણા 4 હાથમાં આ બધું ડિટેલ એક એક યક્ષનું બધું ડિટેલ આપેલું. ઝીણી ઝીણી ડિટેલ બધી આપેલી. યક્ષ કેવા છે? હા કયા કયા કેવા છે, ત્રણ એમનો મુખ કેવો વાળા વર્ણ છે બધું જ આપેલું. ચાલો કહીએ. કુબર વરુણો બીવડી ગોમેહો પાસ નાયંગા. ચાલો ચાલો આપણે હવે બંને ગાથા સાથે બોલીએ. તો કોણ કોણ બોલશે? ચલો 5મી ને 6મી, હા. 6મી ને 7મી 8મી. છખ્ખા ગોમુહ મ જખ તિમોહ જખ તુંબુરુ કુસુંબુ માયંગ વિજય અજિયા અંબ મણો સુરકુમારો બરાબર. 6મું છમુહ પયાલ કિન્નર ગરુલો ગંધર્વ તહ્ય જખિંદુ કુબોર વરુણ ભીવડી ગોમેહ પાસ માયંગા. બરાબર. જખા ગૌમુમ જખ તિમુહ જખે સતુમર કુસુમો માયંગ વિદ્યજ્યા બંભો મનોસુર કુમારો છમુહ છમુહ પયાલ કિન્નર ગરુલો ગંધ તહય જખિંદો કુબેર વર્ણો ભીઉડી ગોમેહો પાસ માયંગા. બરાબર. જખા ગો મુહ મહજ ખ જખા ગો મુહ મહજ મહજખ મહજખ તિમોહ જખ સ તુંબરુ કુસુમો બરાબર. માયંગ વિજય અજિયા બંબો મનો સુરકુમારો બરાબર. સમૂહ પાયલ કિન્નર પાયલ નહીં, પયાલ. છમ્મુ. પયાલ હા. પાયલ છે ના પયાલ 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 છમ્મુ પયાલ કિન્નર. એમનામાં પયાલ પયાલ કઈ નહીં, પયાલ કરી દેજો. સમૂહ પયાલ પયાલ કિન્નર ગરુલો ગંધર્વ તહય જખિંદો કુબેર વરુણો ભીવડી ગોમેહો પાસ માયંગા. બરાબર. ગંધર્વ નથી ગંધર્વ હા ગંધર્વ ડબલ વ અમે ભૂલ કરી તમે ડબલ વ ગંધર્વ એટલે ગંધર્વ એટલે ડબલ વ આવશે. પ્રાકૃતમાં ડબલ વ આવે ને આપણે ગુજરાતીમાં ગંધર્વ. હવે એ રીતે શાસન દેવીઓ એમાં પણ 9 10 ટાઈમ છે કે આપણે કાલે રાખશું. કાલે કારણ કે આપણે 8 ગાથા સુધી થઈ બરાબર. જી. સંતિક્રમ અને આ તો બધા નામ જ છે એટલે આમાંથી બહુ અર્થમાં તો વાંધો નથી, તો બી આપણે સમજી લીધા છે. ચાલો આપણે પ્રશ્ન કાલનો કોઈ પ્રશ્ન હતો? હતો રુદ્ર કોને કહેવાય? રુદ્ર રુદ્ર
68 68 હવે જેમ આપણે પેલા બધા કીધા ને 63માં આટલા પુરુષો થાય, બરાબર? સાહેબ લખે છે પેજ નંબર 70 પેજ નંબર 68 બોલો બોલો 68 હા, બસ એ જ. તો જેમ આપણે 63માં જોયું ને કે જેમ તીર્થંકર ભગવાન 24 હોય, ચક્રવર્તી 12 હોય, વાસુદેવ 9, પ્રતિ વાસુદેવ 9, બળદેવ 9 અને નારદો પણ 9 હોય, જી બરાબર? તો હવે આ રુદ્રો કેટલા હોય કોઈને ખ્યાલ છે? રુદ્રો રુદ્ર એવા રુદ્ર 11 થાય. રુદ્ર હા, એવે શું છે? રુદ્ર હોય હા અલગ હોય એવું પહેલી વાર સાંભળ્યું. હા, એટલે જાણવા જેવું છે ને આ બધું. તમે બધું જે પહેલી વાર સાંભળો છો ને એટલે જાણવા જેવું છે, એટલે તો જણાવું છું. હા. તો જે રુદ્ર કેવા હોય આપણે એનું જોઈ લઈએ. રુદ્ર ક્ષુલ્લક સાધુએ 500 સાધુઓને મારવા માટે પાણીમાં ઝેર નાખેલું. રુદ્રનો અર્થ થાય ક્ષુલ્લક. અચ્છા, રુદ્રાક્ષની એટલે સારી વસ્તુ એવી નથી. ના, એ રુદ્રાક્ષ એની વાત નથી. આ રુદ્ર એવા ક્ષુલ્લક હોય, એ પણ આ બધા જીવો હોય, પણ આ જીવો પહેલાં કેવા હોય પછી એનું આખું પ્રગતિ ક્યાંથી ક્યાં થાય બધું જોવા જેવું છે, આ સમજવા જેવું. તો રુદ્ર એટલે ક્ષુલ્લક સાધુએ 500 સાધુઓને મારવા માટે પાણીમાં ઝેર નાખેલું અને દેવીને ખબર પડતા ઝેર સંહરી લીધું, બરાબર, સાધુને બચાવવા માટે. પછી તે રુદ્ર સાધુ ઘણો દુઃખી થયો. અનંતા ભવો ભમ્યા પછી મનુષ્ય બન્યો. તીર્થંકરનો ઉપદેશ સાંભળી પ્રાયશ્ચિત માંગ્યું. એ વખતે એને એવો અભિગ્રહ કર્યો કે મારે દરરોજ 500 સાધુઓને વંદન વૈયાવચ કર્યા પછી જ આહાર પાણી વાપરવા. જો આ જ્યારે સુધરે છે ને આ જીવ બહુ ઉત્તમ હોતા હતા. પહેલાં એટલા બધા વિરોધીઓ ધર્મના, અને કેવું 500 સાધુને મારા માટે ઝેર નાખેલું. ગૌતમ સ્વામીની જેમ કે હા. કેવો અહંકાર લઈને આવ્યા હતા, ભગવાન સાથે લડવા આવ્યા હતા, હે કે હમણાં બતાવી દઉં હમણાં જીતી આવો. અને પછી કેટલા વિનય બન્યા. એમનો વિનય જે એનો જો સમર્પિત વિનય કોઈનો જી. નહીં. અહંકાર બી એમને હા. તારનારું બન્યું ભગવાન. ત્યારે ગૌતમ સ્વામી 51 વર્ષ પહેલાં તો એ આટલા ઉગ્રહી હતા. 51 વર્ષ પછી આ શું? પછી આ રીતે અભિગ્રહ કર્યો. એમણે શું કર્યું કે 500 સાધુઓને વંદન વૈયાવચ કર્યા પછી જ આહાર પાણી વાપરવા. જે દિવસે 500ની પૂરી વૈયાવચ ન થાય જી. તે દિવસે આહારનો ત્યાગ રાખતા. આ નિયમ 6 મહિના સુધી પાળ્યો. પછી કાળ કરી દેવલોકે, અનુક્રમે મનુષ્ય અને ઉત્તરોત્તર બધા દેવલોકે જઈ અને મોક્ષ પ્રાપ્ત કર્યો. અને આ ગ્રંથનું નામ છે સમ્યક રંગશાળા. આ ગ્રંથની અંદર વાત સમ્યક રંગશાળા નામનો ગ્રંથ છે. એમાં રુદ્રની વિગત આપી. રુદ્ર રુદ્ર તો સાહેબ આ એકની વાત કરી. આવા રુદ્ર આવા 11 બધા બધા આવા 11 બધા આ ટાઈપના હોય. એટલે સ્ટોરી બધી જુદી જુદી હોય, પણ એમની વૃત્તિ આવી હોય, આવી રીતનું હોય. એમની વૃત્તિ પહેલા ધર્મના વિરોધી હોય અને જી. પછી ધર્મને જ્યારે પામે અનુરાગી થઈ ટોપ કક્ષાએ અને પછી મોક્ષમાં પહોંચે જ. સાહેબ આજનું વ્યાખ્યાન. એટલે આ બધું કેટલું હા શું ઘણી વસ્તુ એવી છે કે આપણને એમ લાગે કે આવું ક્યારેક સાંભળ્યું નથી ને શું છે ને બધું. ચાલો હવે એક નવો પ્રશ્ન લખી દઈએ. અધૂરો જો હે ને આપણો એ આવી ના, આનો જવાબ પૂરો થઈ ગયો. 11 રુદ્ર હોય ને કેવા હોય? મોક્ષ પ્રાપ્ત કર્યો એટલે બધું. મોક્ષ પ્રાપ્ત કર્યો એટલે બધું પૂરું થયું. કોઈ પણ જીવનો મોક્ષ પ્રાપ્ત કર્યો એટલે આવી ગયું. ચેપ્ટર ક્લોઝ થઈ ગયું. એટલે ક્યાંથી ક્યાં એનું આખું જો ને અપડાઉન કેટલું જોરદાર છે. કેવું કેટલું કેવું ડાઉન ને ક્યાં અપ ને ક્યાંથી ક્યાં પ્રાયશ્ચિત કરીને ક્યાં તમારે પહોંચે. કાલે કેમ ગાડી લેટ થઈ ગઈ? ચાલ આપણે એક બીજો પ્રશ્ન રાખી લઈએ. કંઈક જાણવાનું મળે તો વધારે. આ પેલું લખ્યું વડે શ્રેણિક રાજાની બધી રાણીઓ જે તપ કરેલા ના એવું જ નથી. એ જાણવા જેવું છે. યસ, પેજ નંબર 70, બરાબર. શ્રેણિક રાજાની 10 રાણીઓ દીક્ષા લીધા પછી કરેલો તપ. એટલે 10 રાણીએ દીક્ષા લીધેલી. શ્રેણિક રાજાની 10, આમ તો રાણીઓ ઘણી છે પણ આ મુખ્ય રાણી આ બધી પટરાણીઓ. શ્રેણિક રાજાની 10 પટરાણીઓ એમણે દીક્ષા લીધા પછી એમણે જે તપ કર્યા છે એક તપ એવા ચડિયાતા છે. બધાના નામ અને તપ એની વિગત આપણે કાલે જોઈશું, બરાબર. પેજ નંબર પેજ નંબર 70. અને એ બી અંતર દશાંગ સૂત્ર
એ ગ્રંથમાં છે અંતગળ દશાંશ જીનાજ્ઞાવલી ગુજરાતી છામી